નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્ડ ઇનબોક્સ એકેડેમી અમદાવાદ શાખામાંથી હું મિતેશ એમ સોલંકી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે પણ આપણો વિષય રહેશે કરંટ અફેર્સ. આજે પણ આપણે ઓગસ્ટ મહિનાના ચોથા અઠવાડિયામાં બનેલી જે ઘણી બધી ઘટનાઓ છે એમાંથી થોડી ઘટનાઓનો અભ્યાસ કરીશું. આજે મારા આ લેક્ચરનો બીજો ભાગ છે. જે વિદ્યાર્થી મિત્રોએ અગાઉનો પાર્ટ એટલે કે ભાગ 1 ન જોયો હોય એમને અત્યારે જ ઉપર એક લિંક દેખાઈ રહી હશે, ત્યાં ક્લિક કરશો તો તમને ગઈકાલનો લેક્ચર પણ મળી જશે. આજનું જે અમારું લેક્ચર છે એનો ક્રમ છે 110 અને હવે શરૂ કરીએ છીએ આપણે કરંટ અફેર્સનું લેક્ચર. તો માય આઈએએફ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી. તો આ જે એપ્લિકેશન છે એના વિશે આપણે થોડી માહિતી પહેલાં મેળવી લઈએ. તો આ એપ્લિકેશન કોણે લોન્ચ કરી? તો એ છે ભારતીય વાયુસેના એટલે કે ઇન્ડિયન એરફોર્સ દ્વારા આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશન લોન્ચ કરવાથી શું લાભ મળશે? તો જે લોકોને વાયુસેના સંબંધિત જાણકારી મેળવવી હશે, ખાસ કરીને નોકરી માટેની માહિતી આ પ્લેટફોર્મ ઉપરથી મળી રહેશે. જેવી રીતે તમારી પાસે ઓજસ છે એવી જ રીતે ઇન્ડિયન એરફોર્સ સંબંધિત જેટલી પણ નોકરીઓ હશે અને એના સંબંધિત બીજી જે કાંઈ પણ માહિતી હશે એ આ એપ્લિકેશનમાંથી મળી રહેશે. એ ઉપરાંતમાં વ્યક્તિ પસંદગીની પ્રક્રિયા વિશે માહિતી મેળવી શકશે, કયા અભ્યાસક્રમની તૈયારી કરવી પડશે જો તમારે ઇન્ડિયન એરફોર્સમાં જોડાવવું હોય તો, અને કેવા પ્રકારની તાલીમ અથવા તો ટ્રેનિંગ આપવામાં આવશે, આ તમામ માહિતી આ એપ્લિકેશન ઉપરથી મળી રહેશે. માય આઈએએફ એપ્લિકેશન કોણે તૈયાર કરી છે? તો એ છે કંપનીનું નામ સીડેક. બહુ જાણીતી કંપની છે અને સીડેકનું ફૂલ ફોર્મ શું થશે? તો કે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ. તો આ વાત થઈ માય આઈએએફ એપ્લિકેશનની. પરંતુ સાથે સાથે હું તમને બીજી પણ કેટલીક ભારત સરકારની જાણીતી એપ્લિકેશનની થોડી માહિતી આપી દઉં, જેમ કે ઉમંગ એપ્લિકેશન. ઉમંગનું ફૂલ ફોર્મ શું છે? તો કે યુનિફાઈડ મોબાઈલ એપ્લિકેશન ફોર ન્યૂ એજ ગવર્નન્સ. આ ઉમંગનું ફૂલ ફોર્મ છે. વર્ગ 3ની પરીક્ષામાં ફૂલ ફોર્મ સીધું પૂછાઈ શકે છે. હવે આ ઉમંગ એપ્લિકેશન કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવી હતી? તો એનો જવાબ છે MEIT. MEITનું અર્થ પણ જાણી લો, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી. હવે ઉમંગ એપ્લિકેશનથી શું લાભ થાય? તો કે ઉમંગ એપ્લિકેશન જે વ્યક્તિએ ડાઉનલોડ કરેલી હોય અને એ જો કોઈ સરકારી સેવાઓનો લાભ લેવા માંગતી હોય વ્યક્તિ, તો ઘણી બધી સરકારી સેવાની માહિતી અને તેનો લાભ આ એપ્લિકેશન ઉપરથી સીધો જ મળી રહે છે. જેમ કે તમારે આધાર કાર્ડ સંબંધિત કોઈ માહિતી જોઈતી હોય, ડિજીલોકર વિશે કોઈ માહિતી જોઈતી હોય, તમારું એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ વિશે કોઈ માહિતી જોઈતી હોય, લેન્ડ રેકોર્ડ એટલે કે જમીનના જે દસ્તાવેજ છે એના સંબંધિત માહિતી જોઈતી હોય, રિટાયર્ડ વ્યક્તિને પેન્શન સંબંધિત કોઈ માહિતી જોઈતી હોય, વિદ્યાર્થીઓને પાઠશાળા કરીને પણ સેવા મળે છે અને ખેડૂતોને પાક વીમા અંગેની પણ માહિતી ઉમંગ એપ્લિકેશન ઉપરથી મળી જાય છે. તાજેતરમાં જ આ ઉમંગ એપ્લિકેશનમાં એક બીજું મોડ્યુલ પણ એડ કરવામાં આવ્યું, જે અંતર્ગત વ્યક્તિને વરસાદની માહિતી પણ મળે છે, વાતાવરણ વિશેની પણ માહિતી મળે છે અને આવનારા તોફાનની ચેતવણી વિશેની પણ માહિતી આ એપ્લિકેશનમાં મળી રહે છે. તો આ એક મલ્ટીપર્પઝ ગવર્મેન્ટ સર્વિસ વિશે જાણકારી આપતી ખૂબ જ સારી એક એપ્લિકેશન છે એવું આપણે કહી શકીએ છીએ. આગળ જ એક એવી વાત કરીએ આપણે બીજી એપ્લિકેશનની, એ છે ભીમ એપ્લિકેશન. તમે જાણો છો ભીમ બહુ જૂની એપ્લિકેશન છે. હવે તો આપણે ત્યાં જેનું ફૂલ ફોર્મ છે ભારત ઇન્ટરફેસ ફોર મની, BHIM ઉપરથી આ નામ આવેલું છે. હવે આ એપ્લિકેશન કોણે તૈયાર કરી? તો એ છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, NPCI. એનું પણ ફૂલ ફોર્મ ઘણીવાર પૂછાઈ જતું હોય છે. હવે ભીમ એપ્લિકેશનનો શું લાભ છે? તો કે ભીમ એપ્લિકેશનથી કેશલેસ ટ્રાન્ઝેક્શન, તમે જાણો છો ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે આપણા તત્કાલીન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એવું ઈચ્છતા હતા કે આપણે કેશલેસ ટ્રાન્ઝેક્શન ઉપર જઈએ અને રોકડ વ્યવહાર ઘટાડીએ. તો એના માટે આ એક પેમેન્ટ એપ્લિકેશન છે જેનું નામ છે ભીમ. એવી જ એક બીજી નાની એવી એપ્લિકેશન પણ તમને કહી દઉં, ડિજીલોકર. તો ડિજીલોકર એક વ્યવસ્થા છે, પણ આ શું વ્યવસ્થા છે? તો કે આ એક ક્લાઉડ કમ્પ્યુટિંગની સિસ્ટમ છે. ક્લાઉડ કમ્પ્યુટિંગ એટલે આ એક એવી વર્ચ્યુઅલ સ્પેસ છે જ્યાં વ્યક્તિ પોતાનું એક અકાઉન્ટ ખોલી અને પોતાના જે અગત્યના દસ્તાવેજ છે એની સોફ્ટ કોપી ત્યાં સંગ્રહિત કરી શકે છે. જેમ કે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે, તમારા બધા કોલેજના અને પોસ્ટ ગ્રેજ્યુએશનના સર્ટિફિકેટ્સ છે કે બીજા કોઈ પણ એવા સરકારી દસ્તાવેજ જે તમે સારી રીતે સુરક્ષિત રીતે સાચવવા માંગતા હો, તો તમે ડિજીલોકર એપ્લિકેશનની અંદર તેને સેવ કરી શકો છો.
હવે તો ઘણી બધી સરકારી સેવાઓમાં તમને જ્યારે એવું કહેવામાં આવે કે તમે તમારા દસ્તાવેજ રજૂ કરો તો હાર્ડ કોપીમાં દસ્તાવેજ બતાવવાની પણ જરૂર નથી. તમે ડિજિલોકર અંતર્ગત તમારા દસ્તાવેજ જો બતાવો છો તો એ દસ્તાવેજને માન્ય ગણવામાં આવે છે. આગળ જ એક એવી બીજી એપ્લિકેશનની પણ વાત કરીએ, એમ પાસપોર્ટ સેવા એટલે કે મોબાઈલ પાસપોર્ટ સેવા. આ સેવા કોણે શરૂ કરી? તો આ સેવા જે છે એ ઇન્ડિયન કોન્સ્યુલર પાસપોર્ટ એન્ડ વિઝા ડિવિઝન દ્વારા શરૂ કરવામાં આવેલી છે. એમ પાસપોર્ટ સેવાથી શું લાભ મળે છે? તો કે વ્યક્તિ પોતાના પાસપોર્ટની જે અરજી છે, જે એપ્લિકેશન છે, એની તાજી સ્થિતિ ઘરે બેઠા જાણી શકે છે. મતલબ કે તમે પાસપોર્ટની એપ્લિકેશન કરી દીધા પછી પાસપોર્ટ ઓફિસના ધક્કા નથી ખાવા પડતા. તમે એમ પાસપોર્ટ અંતર્ગત જાણી શકો છો કે તમારા પાસપોર્ટની એપ્લિકેશન હાલમાં ક્યાં સુધી પહોંચેલી છે, અને ભવિષ્યમાં તમે એ જ્યારે તૈયાર થઈ જશે તો તમે તમારો પાસપોર્ટ પણ મેળવી શકો છો. એવી જ એક શરૂઆતની વાત કરીએ આપણે ડિજિટલ ઇન્ડિયા, જે એક મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તો ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત વર્ષ 2022 સુધીમાં ભારતની જે ડિજિટલ ઇકોનોમી છે એ અંદાજે કેટલી આંકવામાં આવે છે? તો એ $1 મિલિયન જેટલી થઈ જશે એવી એક અપેક્ષા રાખવામાં આવી છે. આ જ ડિજિટલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત ભારતની 12,000 ગ્રામ્ય પોસ્ટ ઓફિસ, ખાસ યાદ રાખજો, શહેરી પોસ્ટ ઓફિસ તો મોટાભાગની ડિજિટાઇઝ છે જ, પરંતુ ગ્રામ્ય સ્તરે જે પોસ્ટ ઓફિસ આવેલી છે એ તમામને એકબીજા સાથે જોડી દેવામાં આવી છે. એટલે કે ભારતની 12,000 પોસ્ટ ઓફિસ ઓલરેડી એકબીજા સાથે કનેક્ટેડ છે. અને આ ઉપરાંત એક બહુ મોટો ટાર્ગેટ આપણે લઈને બેઠા છીએ કે લગભગ 2,74,246 કિલોમીટરના ઓપ્ટિકલ ફાઇબરને મદદથી આપણે ભારતની 1.15 લાખ ગ્રામ પંચાયતને પણ જોડી દઈશું. તો આ તમામ વસ્તુઓ જે છે એ આપણા ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે છે, અને ભારત સરકારે ઘણી બધી એપ્લિકેશન અને ઘણા બધા વેબ પોર્ટલ શરૂ કરેલા છે. છેલ્લા 2-3 વર્ષના પેપર તમે જોશો તો તમે જાણી શકશો કે હવે એપ્લિકેશન, પોર્ટલ વગેરે સતત પૂછાતા રહેતા હોય છે. ત્યારબાદ આવે છે ભારતના એસ્ટ્રોસેટ દ્વારા એક વિશેષ સંશોધન થયું. તો શું સંશોધન થયું? તો કે ભાઈ આપણા આ એસ્ટ્રોસેટ ઉપગ્રહે પૃથ્વીથી 9.3 બિલિયન પ્રકાશ વર્ષ દૂર, એટલે ખૂબ દૂર કહેવાય આપણી ભાષામાં, તો એક આકાશગંગામાંથી અલ્ટ્રાવાયોલેટ પ્રકાશને આવતો શોધી લીધો. તો આનો અર્થ એવો થયો કે આપણી પૃથ્વીથી દૂર ક્યાંક એક બીજી આકાશગંગા પણ છે જ્યાંથી આપણને પહેલીવાર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ મળી આવ્યો. હવે એસ્ટ્રોસેટ જે નામ છે એના ઉપરથી જ તમે સમજી જશો કે આ એસ્ટ્રોલોજીકલ સેટેલાઇટ છે, એટલે કે અવકાશીય સંશોધન માટેનો ઉપગ્રહ છે. તો એ કયા પ્રકારનો ઉપગ્રહ છે? તો યાદ રાખજો, એને કહીએ છીએ IRS, એટલે કે ઇન્ડિયન રિમોટ સેન્સિંગ. હવે અહીંયા એક તમને મહત્વની માહિતી આપી દઉં કે રિમોટ સેન્સિંગનો અર્થ શું? તો કે અવકાશમાં ઉપગ્રહ દૂરથી જ કેટલીક બાબતો વિશેની માહિતી મેળવે. જેવી રીતે તમે તમારું ટીવી જોતા હો છો ને રિમોટ શું કામ કરે છે, ટીવીને અડ્યા વગર તમે ચેનલ બદલી શકો છો, માહિતી બદલી શકો છો, એવું જ કામ આ IRS ઉપગ્રહ કરતા હોય છે. એસ્ટ્રોસેટ જે છે ભારતનો પ્રથમ મલ્ટી વેવલેન્થ અવકાશી ટેલિસ્કોપ છે. મતલબ આ ઉપગ્રહ અવકાશમાં સતત ટેલિસ્કોપ દ્વારા આ પ્રકારનું નિરીક્ષણ કરતું રહે છે, અને જો કોઈ અલ્ટ્રાવાયોલેટ વેવલેન્થવાળું કિરણ એના સંપર્કમાં આવશે તો એ તરત ભારતને જાણ કરશે કે આ પ્રકારનો એક પ્રકાશ મને જોવા મળેલો છે. એસ્ટ્રોસેટ ક્યારે અવકાશમાં છોડવામાં આવેલો? તો એ છે 28 સપ્ટેમ્બર 2015. આગળ વાત કરીએ, અવકાશ વિજ્ઞાન અનુસાર તારાના કેટલા પ્રકાર હોય છે? તો એસ્ટ્રોસેટ અને આજે આકાશગંગાનો અભ્યાસ કરીએ છીએ તો સીધી વસ્તુ છે, આકાશગંગામાં સ્ટાર્સ હોય છે. તો જે સ્ટાર્સ હોય, જે તારા હોય, એ મુખ્યત્વે 8 પ્રકારના હોય છે. અને 8 પ્રકાર તમે જોઈ રહ્યા છો: હાઇપર જાયન્ટ્સ, સુપર જાયન્ટ્સ, બ્રાઇટ જાયન્ટ્સ, જાયન્ટ્સ, સબ જાયન્ટ્સ, ડ્વાર્ફ, સબ ડ્વાર્ફ અને વ્હાઇટ ડ્વાર્ફ. આ 8 પ્રકારના તારા હોય છે. હવે મહાશીર મળી આવી. તમને એમ થશે કે આ મહાશીર શું છે? તો એ પણ કહી દઉં, મહાશીર એક મીઠા પાણીની માછલી છે. અને આ માછલી તાજેતરમાં ક્યાં મળી આવી? તો એ પ્રશ્નનો જવાબ ખાસ યાદ રાખજો, સિલેરુ નદી. આ નદીનું નામ બહુ યુનિક છે, સિલેરુ નદી, આંધ્રપ્રદેશમાં મળી આવી. સામાન્ય રીતે મહાશીર માછલી ક્યાં અથવા તો કેવા વિસ્તારમાં મળી આવે છે? તો એ હિમાલયના ઠંડા વિસ્તારમાં જ આ માછલી જોવા મળે છે. જેમ કે તમે રાજ્યોના નામ જોશો તો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ભૂતાન અને નેપાલ, આ 4 રાજ્યો હિમાલયથી ખૂબ જ નજીક આવેલા છે. તો અહીંયા સૌથી વધારે આ માછલીઓ જોવા મળે છે. પરંતુ આંધ્રપ્રદેશમાં આ માછલી મળી આવી એ એક નવાઈની બાબત કહી શકાય. હવે વિશ્વની અંદર જો તમે વાત કરો તો મહાશીર જે માછલી છે એની કુલ કેટલી પ્રજાતિ છે? તો એ છે 47.
જેમાંથી ભારતમાં 15 પ્રજાતિઓ જોવા મળે છે. તો આપણે એક બહુ સારી એવી સંખ્યામાં મળતી પ્રજાતિની સંખ્યા કહી શકાય. પરંતુ યુનિક વસ્તુ એ છે કે ઇન્ડિયન વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972નો જે છે એમાં મહાસીર માછલી વિશે કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી. સાથે સાથે તમને એ પણ કહી દઉં કે આજે સિલેરુ નદીની આપણે વાત કરી કે મેં કહ્યું કે ખાસ નદીનું નામ યાદ રાખજો. એક આગળ જતાં કોને મળે છે? તો એ સાબરી નદીને મળે છે. અને આ સાબરી નદી આગળ જતાં ગોદાવરી નદીને મળે છે. એટલે એવું કહી શકાય કે આ ગોદાવરીમાં મળતી બે નદીઓ છે. સિલેરુ નદી બીજી પણ ઘણી રીતે સમાચાર રહેતી હોય છે, જેમ કે સિલેરુ નદી ઉપર હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ આવેલા છે, જેમાં સૌથી જાણીતો પ્રોજેક્ટ છે બલીમેલા પ્રોજેક્ટ, જેની ક્ષમતા છે 510 મેગાવોટ. આ ઉપરાંત સિલેરુ નદી ઉપર જ અપર સિલેરુ પ્રોજેક્ટ, ડોંકારાઈકી અને લોઅર સિલેરુ એવા બીજા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ પણ આવેલા છે. તો સિલેરુ નદી પણ મહત્વની છે, મહાસીર માછલીની પ્રજાતિ પણ મહત્વની છે, અને એ ક્યાંથી મળી આવી એ મુદ્દો પણ પરીક્ષાલક્ષી કહી શકાય. આગળ વાત કરીએ, રોહિંગ્યા મુસ્લિમોને વસવાટ માટે નવો ટાપુ આપવામાં આવશે. તો હવે આ નિર્ણય કોણે લીધો કે ભાઈ આમને નવા ટાપુ ઉપર વસાવવા? તો એ નિર્ણય લેનાર દેશ છે બાંગ્લાદેશ. આ રોહિંગ્યા મુસ્લિમોને કયા ટાપુ ઉપર રાખવામાં આવશે? તો આ 100% પરીક્ષાલક્ષી છે. ખાસ તમારી નોટમાં લખી લેજો, બાશન 4 ટાપુ. અહીંયા 4નો અર્થ સંખ્યા ન લેતા, એ સંપૂર્ણ નામ છે બાશન 4 ટાપુ. રોહિંગ્યા મુસ્લિમો બેઝિકલી ક્યાંથી આવેલા હિજરતી છે? તો એ મ્યાનમારમાંથી આવેલા આ મુસ્લિમોની એક પ્રજાતિ છે જે હિજરતી છે. તમે જાણો છો મ્યાનમારની અંદર એક રાખીને કરીને વિસ્તાર છે, જ્યાંથી આ રોહિંગ્યા મુસ્લિમો અલગ અલગ દેશોમાં અત્યારે જઈ રહ્યા છે. હાલની તારીખે જો તમે વાત કરો તો રોહિંગ્યા મુસ્લિમો મુખ્યત્વે ક્યાં વસી રહ્યા છે? તો એ છે કોક્સ બાઝાર. જો બહુ વિચિત્ર નામ છે, કોક્સ બાઝાર. અને ભારતની અંદર જો તમે વાત કરો તો રોહિંગ્યા મુસ્લિમની સંખ્યા અંદાજે કેટલી આંકવામાં આવે છે? તો એ છે 40,000 જેટલા. આગળ વાત કરીએ, આરબીઆઈનો વાર્ષિક અહેવાલ પ્રકાશિત થયો. આ બહુ મહત્વની માહિતીઓ છે. બધી જ આંકડાકીય માહિતી પરીક્ષાલક્ષી છે. આ માહિતી ખાસ કરીને સુપર ક્લાસ 3 અને જીપીએસસી માટે તો ખૂબ અગત્યની છે, માટે નોંધ કરી લેજો. તો આરબીઆઈએ જે એન્યુઅલ રિપોર્ટ જાહેર કર્યો એ કયા વર્ષ માટે જાહેર કર્યો? તો એ છે 2019-20. હવે આ રિપોર્ટ પ્રમાણે આરબીઆઈની આવકમાં કેટલા ટકા વધારો થયો? તો એ છે 28.97%, એટલે ઓલમોસ્ટ 29% કહી શકીએ. આરબીઆઈની બેલેન્સ શીટમાં કેટલા ટકા વધારો થયો? તો એ લગભગ છે 13.42%. જો આરબીઆઈના ખર્ચની વાત કરીએ તો ખર્ચની અંદર ઘટાડો થયો છે, અને બહુ સારી બાબત છે, 39.72, એટલે કે લગભગ 40% જેટલો ઘટાડો થયો છે. આરબીઆઈની જે વ્યાજની ઇન્કમ છે એમાં વધારો જોવા મળ્યો છે, અને એ વધારો પણ ખૂબ સિગ્નિફિકન્ટ છે. 44.62% જેટલી આવક થઈ છે માત્ર વ્યાજની. અને જો તમે ભારત સરકારની થાપણ સિક્યુરિટીઝની વાત કરો તો એમાં પણ ખાસો વધારો થયો છે, જે છે 57.19%, એટલે લગભગ 57% કહી શકાય. આગળ આ જ રિપોર્ટની જે વાત કરીએ તો બેંક સાથે ફ્રોડના કેસમાં પણ વધારો થયો છે. હવે બધી બાબતો સારી નથી, આ પર્સન્ટેજમાં વધારો એ આપણા માટે ચિંતાનો વિષય છે. તમે જાણો છો બેંક સાથે આજકાલ ઘણા બધા ફ્રોડ થઈ રહ્યા છે, તો એમાં પણ વધારો જોવા મળ્યો છે, અને એ વધારો ખૂબ જ ચિંતાજનક છે. 74% જેટલો વધારો થયો છે. જો તમે ગ્રોસ નોન પરફોર્મિંગ રેશિયોમાં વાત કરો તો એવા પ્રમાણમાં ઘટાડો થયો છે, જે છે 9.1%, જે અગાઉ કેટલો હતો? 11.2%, એટલે લગભગ 2% જેટલું નોન પરફોર્મિંગ રેશિયોમાં ઘટાડો થયો છે. જો તમે બજારમાં ફરતી કરન્સી અથવા તો નાણાંની વાત કરો તો એમાં વધારો જોવા મળ્યો છે, એ છે 17%. આનો સીધો અર્થ એવો થાય મિત્રો કે બજારમાં ફરતા નાણાં વધવાનો અર્થ કે રોકડમાં લેવડ દેવડ અને નાણાકીય વ્યવહાર વધ્યા છે. જો જૂન 2019 સુધીની આપણે સ્થિતિની વાત કરીએ તો ભારત સરકારમાં આરબીઆઈ પાસે રિઝર્વડ ગોલ્ડ એટલે કે સંગ્રહિત સોનાનું પ્રમાણ કેટલું છે? તો એ છે 618.16 મેટ્રિક ટન, જે આપણા માટે તો ખૂબ મોટું કહેવાય. પરંતુ જો તમે દુનિયાના બીજા દેશોની સાપેક્ષ જુઓ તો આપણી પાસે હજી પ્રમાણમાં સંગ્રહિત સોનાનું પ્રમાણ ઓછું કહેવાય. જો આરબીઆઈ પાસે આકસ્મિક નિધિની વાત કરીએ તો એ છે 1.96 લાખ કરોડ રૂપિયા, જે એની રિઝર્વડ ફંડ છે, જેનું કન્ટીજન્સી ફંડ છે. જો તમે સમાચાર ધ્યાનથી સાંભળતા હો તો થોડા વર્ષ પહેલાં થોડા વર્ષ તો ન કહેવાય, એકાદ વર્ષ પહેલાંની જ વાત છે, બિમલ જાલાન સમિતિ રચવામાં આવેલી. અને બિમલ જાલાન સમિતિએ જ એવું કહેલું કે આરબીઆઈ પાસે ખૂબ વધારે પ્રમાણમાં આકસ્મિક નિધિ સંગ્રહિત થયેલી છે, માટે કેટલીક ચોક્કસ રકમ જે છે એ ભારત સરકારને ટ્રાન્સફર કરી દેવી જોઈએ. મોટાભાગના અર્થશાસ્ત્રીઓએ આ બાબતનો વિરોધ કરેલો, તેમ છતાં બિમલ જાલાન સમિતિના સૂચનના આધારે આરબીઆઈ પાસેથી ઘણી મોટી રકમ જે છે એ ભારત સરકારે પોતાની પાસે લઈ લીધી. તો
તો આ વાત થઈ આરબીઆઈના વાર્ષિક અહેવાલની. આગળ વાત કરીએ તો એક નાની એવી જાહેરાત ફરીથી કહી દઉં. મારી પાસે એક સુપર 50 બેચનો આઈડિયા છે જે ઘણા વિદ્યાર્થી મિત્રો હવે તો જાણે છે. આ પર્ટિક્યુલરલી સુપર 30 ફિલ્મના એક મોડલ ઉપર જ મેં આ બેચની ડિઝાઇન કરેલી છે. મારે માત્ર અને માત્ર 50 મગજ જોતા છે અને મારે માથા નથી જોતા, મારે મહેનત કરે એવા 50 વિદ્યાર્થીઓ જોતા છે. અને મારો ધ્યેય એવો છે કે આ જે કોઈ પણ 50 વિદ્યાર્થીઓ મારી સાથે જોડાશે એમને હું આવનારી જે કોઈ પણ પહેલી વર્ગ 3ની પરીક્ષા હોય અને જો એ વિદ્યાર્થીએ ફોર્મ ભરેલું હોય તો એ પરીક્ષાના મેરિટમાં મારા આ 50 વિદ્યાર્થીઓના નામ અને નંબર હોવા જોઈએ. અને આ બેચમાં હું તમને લેક્ચર આપીને છોડી નહીં મૂકું. લેક્ચર પૂરું કર્યા પછી તમારે મારી સામે જ બેસીને હોમવર્ક, હાર્ડવર્ક અને પ્રેક્ટિસ ક્લાસમાં બેસીને જ કરવાની રહેશે. એકવાર વિષય પૂરો થશે પછી સંપૂર્ણ વિષયની હું જ યુનિટ ટેસ્ટ લઈશ અને આ બધું જ તમારે મારા પર્સનલ મોનિટરિંગ હેઠળ કરવાનું રહેશે. જેનામાં મહેનત કરવાનો દમ હોય, ઈચ્છા હોય, ઉત્સાહ હોય અને ત્રેવડ હોય એવા જ લોકો સોમવારથી શનિવારની વચ્ચે મને 11 થી 1ના સમયમાં અમદાવાદ શાખા ઉપર આવીને મળી જાય. જેની મહેનત કરવાની નિયત નથી, દાનત નથી, એ લોકો પ્લીઝ તમારો ને મારો સમય ન બગાડતા. આ સ્પષ્ટ વાત. બરાબર, આગળ વધીએ. આઈએનએસ વિરાટ ગુજરાતમાં તોડવામાં આવશે. તો આ આઈએનએસ વિરાટ શું છે? તો આઈએનએસ વિરાટ જે છે એ આપણું નૌસેનાનું એક ખૂબ જ જૂનું જહાજ છે જેણે આપણને કેટલા વર્ષ સેવા આપી છે? તો એણે આપણને 30 વર્ષની સેવા આપી છે. ઉપરોક્ત જહાજ ગુજરાતમાં ક્યાં તોડવામાં આવશે? તો તમે જાણો જ છો, આપણી પાસે સૌથી સારું એ શિપ બ્રેકિંગ યાર્ડ છે અલંગ. તો અલંગ ગુજરાતમાં આ આઈએનએસ વિરાટને તોડવામાં આવશે. કેટલા વર્ષ પહેલાં ઉપરોક્ત જહાજને સેવા નિવૃત્ત કરવામાં આવ્યું હતું? તો 3 વર્ષ પહેલાં એટલે કે 2017માં આ આઈએનએસ વિરાટને ડીકમિશન કરી દેવામાં આવેલું. મતલબ કે નૌસેનાની સેવામાંથી હટાવી લેવામાં આવેલું. ત્યારબાદ એમાંથી જે જરૂરી વસ્તુઓ હોય નેવીની એ બધી હટાવી અને હવે ખાલી જહાજને આપણે તોડવા માટે અલંગ લાવશું. અને આઈ થિંક મારા સમાચાર મુજબ તો એ અલંગ આવવા માટે નીકળી પણ ગયું છે. આઈએનએસ વિરાટને નૌસેનામાં ક્યારે દાખલ કરવામાં આવ્યું હતું? તો એ વર્ષ છે 1987. હવે આઈએનએસ વિરાટ આપણા માટે બહુ મહત્વનું છે પણ એનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. આઈએનએસ વિરાટ શરૂમાં ક્યાં સેવા આપતું? તો આઈએનએસ વિરાટ એ આપણું બનાવેલું જહાજ નથી. 1959 થી 1984 સુધી આઈએનએસ વિરાટ આપણે જેને કહીએ છીએ એ બ્રિટિશ નેવીમાં હતું જેનું નામ હતું HMS હર્મિસ. અને એ જ HMS હર્મિસને આપણે ખરીદી લીધું અને ત્યારબાદ આપણે એ જહાજનું નામ બદલીને કરી દીધું વિરાટ. તો આ વાત થઈ આપણા વિરાટ જહાજ વિશેની. સાથે એક બીજી માહિતી આપી દઉં કે હાલમાં આપણે જ્યારે 2020માં અભ્યાસ કરી રહ્યા છીએ તો હાલમાં યુદ્ધ વિમાન એટલે કે ફાયર ફાઇટર પ્લેન ઉતારી શકે જહાજ ઉપર એવું કયું જહાજ આપણી પાસે છે? તો એનું નામ છે વિક્રમાદિત્ય. અને વિક્રમાદિત્ય પણ આપણી બનાવટ નથી મિત્રો. વિક્રમાદિત્ય પણ આપણે ક્યાંથી ખરીદી લીધું છે? તો રશિયા પાસેથી સીધું જ ખરીદેલું છે. અને એને પણ ક્યારે દાખલ કરવામાં આવેલું નૌસેનામાં? તો એ પણ 1987માં જ. આ જે વિક્રમાદિત્ય છે એ ક્યાં મેન્યુફેક્ચર થયું હતું એવો જો પ્રશ્ન કદાચ પૂછી શકે તો એ છે બાકુ, રશિયામાં. તો આ બે મહત્વના જહાજ આપણી પાસે છે. ત્યારબાદ નીરવ મોદીની પત્ની જેનું નામ છે અમી મોદી માટે ઇન્ટરપોલ દ્વારા રેડ નોટિસ જાહેર કરવામાં આવી. તો આપણે નીરવ મોદીની પત્ની એટલી પરીક્ષાલક્ષી નથી પરંતુ ઇન્ટરપોલ અને કૌભાંડ મહત્વનું છે. તો કયા કૌભાંડમાં નીરવ મોદીની પત્નીનો પણ હાથ માનવામાં આવે છે? તો એ છે PNB, પંજાબ નેશનલ બેંક. તમે જાણો છો નીરવ મોદી એ અત્યારે ભાગેડું છે. તો કયા કાયદા અંતર્ગત નીરવ મોદીને ભારત સરકારે ઇકોનોમિક ફ્યુજિટિવ ઓફેન્ડર જાહેર કરેલો છે? તો આ કાયદાનું નામ પરીક્ષાલક્ષી છે, ખાસ નોટ કરી લેજો, ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ. હવે બીજી વસ્તુ કે અમે એક ઇન્ટરપોલ શબ્દ આવ્યો તો ઘણા મિત્રોએ ઇન્ટરપોલ શબ્દ તો સાંભળેલો હશે પણ આજે હું તમને એક સરસ મજાની માહિતી આપું છું. પહેલાં તો એ જાણી લઈએ કે ઇન્ટરપોલ એટલે શું? તો ઇન્ટરપોલ એટલે ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન. અને એની સ્થાપના ક્યારે થઈ હતી? એની સ્થાપના થઈ હતી 1923માં. હવે ઇન્ટરપોલની નોટિસ એ માત્ર ઇન્ટરપોલ જ નથી જાહેર કરતું. ઇન્ટરપોલની નોટિસ બીજી ઘણી સંસ્થાઓ પણ જાહેર કરી શકે છે જે બધી જ જાણીતી સંસ્થાઓ છે. જેમ કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ એ પણ ઇન્ટરપોલના નામે નોટિસ જાહેર કરી શકે. યુનાઇટેડ નેશન્સ એટલે આપણે જેને UN અથવા તો સંયુક્ત રાષ્ટ્ર કહીએ છીએ એ પણ ઇન્ટરપોલની નોટિસ જાહેર કરી શકે. અને ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ્સ ICC એ પણ ઇન્ટરપોલની નોટિસ જાહેર કરી શકે. હવે આપણે ક્યારના નોટિસ બોલીએ છીએ પણ નોટિસના બધા પ્રકાર બધાને નથી ખબર હોતી.
મોટાભાગે આપણે એક જ શબ્દ સાંભળેલો છે, રેડ કોર્નર નોટિસ અથવા તો રેડ નોટિસ. તો આજે હું તમને બધી જ નોટિસના પ્રકાર આપી દઉં છું, તમારી નોટમાં લખી લેજો. તો રેડ નોટિસ એટલે શું? તો કે વ્યક્તિની ધરપકડ કરવા માટેની આ નોટિસ છે. જેમ કે નીરવ મોદી અને એમની પત્ની માટે આપણે આ રેડ કોર્નર નોટિસ જાહેર કરેલી છે. એનો મતલબ કે જ્યાં જ્યાં ઇન્ટરપોલ સેવા આપતું હશે એમાંથી કોઈ પણ દેશમાં જો નીરવ મોદીની પત્ની જોવા મળશે તો આ રેડ નોટિસના આધારે એની ધરપકડ કરી શકશે જે તે દેશની પોલીસ. હવે જો ગ્રીન નોટિસ જાહેર કરવામાં આવે તો ગ્રીન નોટિસનો અર્થ શું થાય કે વ્યક્તિની ગુનાહિત પ્રવૃત્તિ અંગે જાણ કરતી આ નોટિસ છે અને આ વ્યક્તિ જાહેર સુરક્ષા માટે જોખમી ગણવામાં આવે છે. એટલે ઇન્ટરપોલ જે દેશ સાથે જોડાઈને કામ કરતું હોય એ તમામ દેશમાં એ જ્યારે ગ્રીન નોટિસ મોકલે કોઈ વ્યક્તિના નામે, તો એનો મતલબ દરેક દેશને જાણકારી આપે કે ભાઈ આ વ્યક્તિ એ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે અને જાહેર સુરક્ષા માટે જોખમી છે, માટે તમે ધ્યાન રાખજો. બ્લુ નોટિસ કોઈ વ્યક્તિની જાણકારી મેળવવા માટેની નોટિસ છે. ઇન્ટરપોલ પોતે બ્લુ નોટિસ દરેક દેશમાં મોકલે અને કહેશે કે ભાઈ આ એક વ્યક્તિ છે, જો કોઈની પાસે આની માહિતી હોય તો એ ઇન્ટરપોલને મોકલી આપો. તો આ પણ એક અલગ પ્રકારની નોટિસ થઈ. ત્યારબાદ આવે છે યલો નોટિસ. ખોવાઈ ગયેલ વ્યક્તિની જાણકારી મેળવવા માટેની આ નોટિસ છે. જો કોઈ વ્યક્તિ પોતાની ઓળખ ગુમાવી ચૂક્યો હોય ત્યારે પણ આ નોટિસ જાહેર કરવામાં આવે છે. હવે અહીંયા બે બાબત થાય. ખોવાઈ ગયેલ વ્યક્તિ એટલે આપણે જેને ગુમશુદા વ્યક્તિ કહીએ છીએ એ સેન્સ થઈ. ઘણીવાર એવું બને કે વ્યક્તિ પોતાની યાદશક્તિ ભૂલી જાય, પોતાની ઓળખ પણ ભૂલી જાય, તો એવા સમયે પણ આ નોટિસ જાહેર કરીને દરેક દેશને પૂછવામાં આવે છે કે ભાઈ આવો એક વ્યક્તિ અમારી પાસે છે, શું આ તમારા દેશનો નાગરિક છે અથવા તો કોઈ કૌભાંડમાં જોડાયેલો છે? તો એ વ્યક્તિની માહિતી અમારી પાસે છે. ત્યારબાદ આવે છે બ્લેક નોટિસ. તો એ છે લાશ અથવા તો મૃતદેહની ઓળખ માટેની નોટિસ. ઇન્ટરપોલને કોઈ પણ ડેડ બોડી મળે અને જો એની ઓળખ ન થઈ શકતી હોય તો એ જ્યાં જ્યાં પણ ઇન્ટરપોલની સેવા હોય ત્યાં આમના ફોટોગ્રાફ સાથે બ્લેક નોટિસ મોકલશે કે આ એક ડેડ બોડી અમને મળેલું છે, જો કોઈ ઓળખતું હોય તો એમનો કબજો લઈ શકે છે. ત્યારબાદ છે ઓરેન્જ નોટિસ. કોઈ સંપત્તિ અથવા વ્યક્તિને જોખમ હોય તો આ નોટિસ જાહેર કરવામાં આવે છે. કોઈ પર્ટિક્યુલર એસેટ અથવા તો કોઈ વ્યક્તિને જોખમ હોય તો એના માટે આ એક નોટિસ જાહેર કરવામાં આવે છે કે ભાઈ ફલાણી સંપત્તિને અથવા તો ફલાણી વ્યક્તિને અત્યારે જોખમ રહેલું છે એવી અમને માહિતી મળી છે. તો એક પ્રકારની આ એલર્ટ આપતી નોટિસ છે. અને છેલ્લે છે પર્પલ નોટિસ. કોઈ વ્યક્તિની ગુનો કરવાની વૃત્તિ, એની મોડસ ઓપરેન્ડી એટલે કે કાર્યપદ્ધતિ, એના સાધનો છુપાવવાના અને એની છુપાવવાની માહિતી આપતી આ એક નોટિસ છે. કોઈ પણ એક મોટો આંતરરાષ્ટ્રીય ગુનેગાર હોય તો એ કઈ રીતે ગુનો કરે છે, એની ગુનો કરવાની પદ્ધતિ કેવી છે, એ પોતાના કેવા સાધનોનો ઉપયોગ કરે છે, અથવા તો એ સામાન્ય રીતે કયા દેશોમાં કયા વિસ્તારમાં છુપાય છે. તો આ પ્રકારનું એક હોમવર્ક કરીને ઇન્ટરપોલ દરેક દેશને જાણ કરે છે કે જો તમારે ત્યાં આ પ્રકારનો ગુનો થાય તો આટલા લોકો એવા છે કે જે આ પદ્ધતિ અપનાવે છે, માટે તમે એને ધ્યાનમાં લેજો. તો આઈ હોપ કે તમને ઇન્ટરપોલની આ બધા પ્રકારની નોટિસની માહિતી મળવાથી આનંદ થયો હશે. આગળ વાત કરીએ મુદ્રા લોનની બાબતમાં તમિલનાડુની મહિલાઓ પ્રથમ ક્રમે આવી. તો એનો અર્થ શું થયો? તો પહેલાં જાણી લઈએ કે ભાઈ આ જાણકારી કોણે આપી? તો આ જાણકારી આપી ફાઇનાન્સ મિનિસ્ટ્રી એટલે કે નાણાં મંત્રાલય. હવે મુદ્રા અંતર્ગત સૌથી વધારે લોન મેળવવામાં તમિલનાડુની મહિલાઓ પ્રથમ ક્રમે છે. હવે તમે જાણો છો મુદ્રા લોન શું છે એ, અને એમાં જો સૌથી વધારે કોઈ જેને કહેવાય ને કે વુમન એન્ટરપ્રિન્યોરશિપ માટે પ્રોત્સાહન આપતું રાજ્ય હોય તો એ છે તામિલનાડુ, અને એટલે જ તામિલનાડુની મહિલાઓને સૌથી વધારે મુદ્રા લોન મળી છે. બીજા ક્રમે કોણ આવ્યું? તો કે પશ્ચિમ બંગાળની મહિલાઓ. ત્રીજા ક્રમે છે કર્ણાટક. ચોથા ક્રમે છે બિહાર અને પાંચમા ક્રમે છે મહારાષ્ટ્ર. મુદ્રા લોન જે છે એ સામાન્ય રીતે કયા હેતુ માટે આપવામાં આવે છે? તો સામાન્ય રીતે એ કૃષિ, સર્વિસ સેક્ટર, નાના મોટા વેપાર અને ઉત્પાદન એટલે કે પ્રોડક્શન યુનિટ માટે આ એક લોન આપવાની વ્યવસ્થા ભારત સરકારે કરી છે. થોડું આપણે મુદ્રા વિશે પણ વાત કરી લઈએ. તો મુદ્રા યોજનાની જે શરૂઆત છે એ વર્ષ 2015માં થઈ હતી. અને આ યોજના કોના માટે છે? તો આમાં મોટા વેપારીઓ આ લોન નથી લઈ શકતા. ખાસ કરીને બિન વ્યાપારી લોકો જે નાના અને ખૂબ નાના એકમો માટે એટલે કે સ્મોલ અને માઇક્રો યુનિટ્સ જેમને શરૂ કરવા હોય એવા બિન વ્યાપારી લોકોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે આ લોન આપવામાં આવે છે. મુદ્રા અંતર્ગત મહત્તમ કેટલી લોન મળી શકે છે? તો એ છે રૂપિયા 10 લાખ. 10 લાખથી ઉપર તમને મુદ્રા લોન મળતી નથી. હવે આ લોન લેવા માટે તમારે ક્યાં જવાનું? તો આના માટે તમારે બહુ મોટી બેંકોનો સંપર્ક નથી કરવાનો. મુદ્રા લોન માટે તમારે જે પ્રાદેશિક ગ્રામ્ય બેંક હોય એટલે કે રિજિયોનલ રૂરલ બેંક RRB આપણે જેને કહીએ એમાં જવું પડે, અથવા તો કોઈ નાની એવી વ્યાપારી બેંક છે, બીજી કોઈ નાણાકીય બેંક છે, NBFC એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઝ અને માઇક્રો ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનમાંથી તમને મુદ્રા દ્વારા લોન મળી શકે છે.
કોવિડ અને મુદ્રાનો પણ સંબંધ છે. COVID-19 તમે જાણો છો, અને મુદ્રા વિશે આપણે વાત કરીએ તો કે ભારત સરકારે આત્મનિર્ભર ભારત અંતર્ગત મુદ્રા લોન, એમાં પણ જે શિશુ લોન ધારકો છે એમાં 3 પ્રકાર હોય છે. તો આ જે શિશુ લોન ધારકો છે, જે સૌથી નાની લોન લેનારા લોકો, જે 50,000 રૂપિયા સુધીની લોન લે એને આપણે શિશુ લોન ધારકો કહે છે. તો એવા શિશુ લોન ધારકોને આત્મનિર્ભર ભારત અંતર્ગત 1 વર્ષ માટે 2% વ્યાજમાં કન્સેશન આપવામાં આવેલું છે. એટલે આગામી 1 વર્ષ સુધી એ જે કંઈ પણ વ્યાજે લોન લીધી હશે એમાંથી 2% વ્યાજ ઓછું લેવામાં આવશે. આ ઉપરાંત મુદ્રા દ્વારા જ ફેરિયાઓને ₹10,000 એકવાર લોન તરીકે આપવામાં આવશે. અને જો તમને યાદ હોય તો મેં અગાઉના લેક્ચરમાં કહેલું કે ફેરિયાઓને મહત્તમ લોન આપવાની બાબતમાં જો કોઈ રાજ્ય પ્રથમ ક્રમે આવેલું હોય તો એ છે મધ્યપ્રદેશ. અને આ ફેરિયાઓ માટેની જે યોજના છે એમાં પણ હું તમને બીજી વાત કહી દઉં કે જો કોઈ ફેરિયાએ 10,000 રૂપિયા લઈ અને પોતાનો વ્યવસાય શરૂ કર્યો હોય અને એ નિયમિત રીતે પોતાના હપ્તા ભરીને 10,000 રૂપિયા જો સમયસર ચૂકતે કરી દેશે બેંકને, તો આ યોજના અંતર્ગત બીજા વર્ષે ફેરિયાને 20,000 રૂપિયાની બીજી લોન મળવા પાત્ર છે. આ એક બહુ સારી બાબત આપણે કહી શકાય. હવે મુદ્રા અંતર્ગત થોડો NPAમાં પણ વધારો થયો છે. NPA એટલે શું? તો કે નોન પરફોર્મિંગ એસેટ્સ. મતલબ કે લોકો લોન લે છે પછી પરત કરતા નથી. આ એક ચિંતાજનક બાબત છે હંમેશા ભારતમાં, કે લોકો લોન લે છે, લોન ભરતા નથી. તમે જોઈ લો 2017-18માં લોન ન ભરનારા લોકોની એટલે કે NPAના પર્સન્ટેજ છે 2.52, અને જો તમે 18-19ની વાત કરો તો એમાં થોડો વધારો થયો છે 2.69. તો આ પર્સન્ટેજની દ્રષ્ટિએ ખૂબ નાનો આંકડો લાગે, પરંતુ એ મુદ્રા લોનના રેફરન્સમાં તમે જુઓ તો એ પ્રમાણમાં મોટી રકમ હોઈ શકે છે. ત્યારબાદ પોલોમી ઘટકે નિવૃત્તિ જાહેર કરી. તો પોલોમી ઘટક કોણ છે? તો એ છે ટેબલ ટેનિસના ખેલાડી. હવે પોલોમીએ ભારતનું પ્રતિનિધિત્વ ક્યાં કર્યું અત્યાર સુધીમાં? તો ખાસ યાદ રાખજો, કોમનવેલ્થ ગેમ્સ 2006 અને કોમનવેલ્થ ચેમ્પિયનશિપ 2000 અને 2008. આ રીતે એમણે ભારતનું પ્રતિનિધિત્વ સારી રમતોમાં કરેલું છે. આથી વિશેષ પોલોમીએ માત્ર 16 વર્ષની ઉંમરે સિડની ઓલિમ્પિકમાં પણ ભાગ લીધેલો છે. પોલોમીનું વતન તમને પૂછે તો એ છે પશ્ચિમ બંગાળ. નાના એવા સમાચાર છે પણ વર્ગ 3માં પૂછી શકાય એવી ઘટના છે, માટે આપણે લઈ લીધી. આગળ જોઈએ, PM કિસાન યોજનામાં ખોટા લાભાર્થીને શોધવામાં આવશે. બહુ મહત્વનું પગલું છે, બહુ જરૂરી પગલું છે. ખોટા લાભાર્થીનો અર્થ એવો કે ઘણીવાર અને મોટાભાગે એવું બનતું હોય છે કે સરકારી યોજનાઓમાં સાચા લાભાર્થીઓને લાભ મળતો નથી અને ખોટા લાભાર્થીઓ ખોટા દસ્તાવેજ દ્વારા જે અયોગ્ય લાભ જે છે એ લઈ લેતા હોય છે. તો આ PM કિસાન યોજનામાં આ ખોટા લાભાર્થીને શોધવાની જવાબદારી કોને આપવામાં આવી? તો એ છે કૃષિ મંત્રાલય, કેમ કે આ કિસાન સહાય યોજના છે માટે. હવે આ કામગીરી શા માટે કરવાની જરૂર પડી? તો એની પણ વાત કરી લઈએ કે PM કિસાન યોજના અંતર્ગત ઘણા એવા લાભાર્થી પણ છે કે જે એક તરફ PM કિસાન અંતર્ગત ₹6,000 દર વર્ષે મેળવે છે, 2,000ના 3 ઇન્સ્ટોલમેન્ટ, અને એની સામે સરકારે જોયું કે જેને આપણે ખાતામાં 6,000 રૂપિયા આપીએ છીએ એ વ્યક્તિ તો ઇન્કમ ટેક્સ ભરે છે. હવે જો કોઈ વ્યક્તિ ઇન્કમ ટેક્સ ભરતો હોય તો એનો મતલબ કે એની આવક કેટલી હશે? 6,000 રૂપિયા ઉપર એનું ઘર નથી ચાલતું. તો એ ખોટો લાભાર્થી છે, સાચો લાભાર્થી નથી. તો હવે આ એક સંશોધન કરી અને એવા ખોટા લાભાર્થીઓને આ યોજનામાંથી દૂર કરશે, જેથી ભારત સરકારના ઘણા બધા પૈસા બચશે અને જે સાચા લાભાર્થી જેને હજી સુધી લાભ નથી મળ્યો એમના સુધી આ પૈસા પહોંચાડવાનો એક પ્રયત્ન કરવામાં આવશે. તો આ એક બહુ જ સરાહનીય અને સારું પગલું છે એવું આપણે કહી શકીએ. હવે એક બીજી વસ્તુ, PM કિસાન યોજના આખા ભારતમાં લગભગ લાગુ છે, પરંતુ કયા રાજ્યમાં લાગુ નથી કરવામાં આવી એવો પ્રશ્ન પૂછે તો આ હંમેશા યાદ રાખજો, પશ્ચિમ બંગાળ. મમતા દીદીને નરેન્દ્રભાઈ મોદી દ્વારા લાગુ કરવામાં આવેલી આ યોજનામાં કોઈ રસ નથી. બીજું કે PM કિસાન યોજના અંતર્ગત અંદાજે કેટલા ખેડૂતોને લાભ અત્યાર સુધી આપવામાં આવી રહ્યા છે? તો એ છે 2 કરોડ ખેડૂતો. ખૂબ મોટી સંખ્યા કહેવાય મિત્રો. એક ખેડૂતને 6,000 રૂપિયા સરકાર ચૂકવે છે વર્ષમાં 3 ભાગમાં, એટલે 2,000ના 3 ટુકડે, અને એવા 2 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા જમા થાય છે. હવે કયા ખેડૂતને આ લાભ મળે છે? તો યાદ રાખજો, જે ખેડૂતની જમીન માલિકી 2 હેક્ટર કરતાં વધારે ન હોય એવા ખેડૂતોને જ PM કિસાન યોજનાનો લાભ મળે છે. આગળ વાત કરીએ, આવી જ ઘણી બધી બીજી યોજનાઓ પણ ભારત સરકારની રાજ્ય સરકારોની ચાલે છે, એટલે ખાસ નોટ કરી લેજો. જેમ મેં PM કિસાન યોજના વાત કરી એ રાષ્ટ્રીય સ્તરની યોજના છે, પરંતુ તમે જુઓ મધ્યપ્રદેશની અંદર ભવંતર ભુગતાન યોજના ચાલે છે જે મધ્યપ્રદેશની છે. બીજી રાયથુ બંધુ યોજના છે જે તેલંગાણા રાજ્યમાં ચાલે છે, જેમાં
પ્રતિ એકર, જો ખાસ યાદ રાખજો, પ્રતિ એકર દરેક ઋતુમાં રાજ્યના તમામ ખેડૂતોને 4,000 રૂપિયા સરકાર ચૂકવે છે. તો મારી દ્રષ્ટિએ પીએમ કિસાન કરતાં પણ રાયથુ બંધુ યોજના ખૂબ મોટી કહેવાય, કેમ કે દરેક પ્રકારના ખેડૂતોને દરેક વાવણીની જે ઋતુ હોય એમાં 4,000 રૂપિયા સરકાર ચૂકવે છે. તો એ મારી દ્રષ્ટિએ 6,000 રૂપિયા કરતાં વધી જાય. જો કોઈ ખેડૂત વર્ષમાં 3 સિઝનનો પાક લેતો હોય તો 4,000 રૂપિયા લેખે એને 12,000 રૂપિયા મળવાપાત્ર થાય છે. એવી જ એક બીજી સારી યોજના છે કાલિયા. હવે આ કાલિયા એટલે પેલું શોલેવાલા કાલિયા નથી. આ કાલિયા એટલે કે કૃષક આસિસ્ટન્સ ફોર લાઇવલીહુડ એન્ડ ઇન્કમ ઓગમેન્ટેશન. તો આ જે યોજના છે એમાં ઓડિશા રાજ્યમાં આ યોજના લાગુ કરવામાં આવેલી છે, જેમાં ખેડૂતને વર્ષમાં 2 હપ્તે 10,000 રૂપિયા ચૂકવવામાં આવે છે. તો આ પણ એક સારી યોજના છે જે અલગ અલગ રાજ્યોમાં ચાલે છે. તો જ્યારે પણ તમે કરંટ અફેર્સની તૈયારી કરો ને કોઈ એક યોજના જો કેન્દ્રની તમારા ધ્યાનમાં આવે ને તો હંમેશા જોઈ લેવું કે એવી રાજ્ય કક્ષાએ પણ ઘણી બધી યોજનાઓ ચાલતી હોય છે. વર્ગ 3માં કદાચ બીજા રાજ્યોની ન પૂછાય આવી યોજનાઓ, પરંતુ જીપીએસસી અને સુપર ક્લાસ 3માં તો પૂછાવાની 100% શક્યતા છે. તો મિત્રો, આ વાત થઈ આપણા ઓગસ્ટ મહિનાના ચોથા અઠવાડિયામાં બનેલી ઘટનાઓના બીજા ભાગની વાતો. હજી ઘણું બધું સાહિત્ય બાકી છે અને તમારે ઘણું બધું લખવાનું છે. મારું કામ પણ ખૂબ વધી ગયું છે, કેમ કે રોજનું ઘણું બધું કરંટ અફેર્સ હું લખી રહ્યો છું. આશા રાખું છું તમને આ વિડીયો લેક્ચર પસંદ આવતા હશે અને તમે આમાંથી નોટ્સ બનાવતા હશો. જો તમારે સુપર 50 બેચમાં જોડાવવું હોય તો તમે મને શાખા ઉપર મળી શકો છો અથવા તો આ નંબર ઉપર ફોન કરી શકો છો. ફરી પાછા આપણે આવતીકાલે મળી રહ્યા છીએ એક બીજા વિષય સાથે. ત્યાં સુધી આભાર.